ગુજસેટ 2025 તમે આપવાના હોય તો એની ફ્રી બેચ તો આપણી કોમ્પ્યુટરના પેપરના રાત્રે લોન્ચ 9 વાગે થવાની છે. આખા વીકની જબરજસ્ત પ્લાનિંગ સાથેની બેચ આવશે અને એક સરપ્રાઈઝની વાત કરી હતી, એ સરપ્રાઈઝ પણ આવશે. બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે આવશે, વિડીયો મટીરિયલ બધું જ આવશે અને એક સરપ્રાઈઝ સાથે આવશે. પણ ગુજકેટના જે ફોર્મ તમે ભર્યા એમાં કદાચ તમે ભૂલ કરી દીધી હતી તો તમારા મેસેજ આવતા હતા સાહેબ જ્યારે પણ એડિટનો ઓપ્શન આવે ત્યારે તમે અમને જણાવજો. તો આજના વિડીયોની અંદર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર ગુજરાત બોર્ડનો આવ્યો છે, એના વિશે હું તમને માહિતી આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. ગુજકેટની બેચ પછી આખી એડમિશન પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ, અને વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જજો. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. હવે ખાસ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જતા રહીએ. તો ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર તમે જશો તો આ ગુજકેટ પરીક્ષાના અરજીપત્ર પ્રવેશપત્રની વિગતમાં સુધારો કરવા માટેનું અરજીપત્રક. મતલબ તમે કોઈ ભૂલ કરી છે તો હવે એડિટનો ઓપ્શન ત્યારે તો હતો જ, પણ એમાંય તમે ભૂલી ગયા, હવે કરવું છે તો આ એક પરિપત્ર આવેલો છે, અરજીપત્રક છે. જો ઉમેદવારનું નામ અને સરનામું અહીંયા લખવાનું, તમારું નામ, ફોન નંબર લખવાનો, મોબાઈલ નંબર અને તારીખ લખવાની, અરજી નંબર, બેઠક નંબર, બરાબર. પ્રતિ ક્યાં મોકલવાનું છે? મદદનીશ સચિવ, ગુજકેટ સેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10B, જૂના સચિવાલય પાસે, આ જગ્યાએ. રૂબરૂ પણ તમે આપી શકો છો, કેમ કે આમાં એવું ક્યાંય લખેલું નથી, બરાબર. તો તમે રૂબરૂ પણ આપી શકો છો. એક વખત સ્કૂલમાં તપાસ પણ કરી શકો છો. જો સ્કૂલ થ્રુ મોકલાતું હોય તો સ્કૂલ થ્રુ, ડાયરેક્ટ પોસ્ટ થતું હોય તો ડાયરેક્ટ આપણે પોસ્ટ પણ કરી દેવાનું. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આવેદન પત્રનો સુધારો, પ્રવેશપત્રમાં સુધારો કરવા બાબત શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું, મતલબ તમારું નામ, ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહમાં વર્ષ, આ વર્ષે 2025 તમે આપવાના છો. વિજ્ઞાન પ્રવાહમાં ફેબ્રુઆરી માર્ચ 2025 ઉપસ્થિત થનાર છું. ઉત્તીર્ણ થયેલ છું એ કાઢી નાખવાનું, તમે ઉપસ્થિત થવાના છો. કદાચ ગયા વર્ષમાં બદલવું હોય તો બી મોકલી દેજો. એસઆઈડી નંબર અથવા તો એપ્લિકેશન નંબર, ગુજકેટનો એપ્લિકેશન નંબર હશે. મેં મારું ગુજકેટ રજીસ્ટ્રેશન માટેનું અરજી નંબર હશે. મારી શાળા સંસ્થા, શાળાનું નામ, શાળા ક્રમાંક સ્કૂલ પાસેથી લઈ લેવાનો. રજીસ્ટર કરાવેલ છે પરંતુ બોર્ડની વેબસાઇટ શાળા મારફતે મળેલ માહિતી મુજબ નીચેની વિગતોમાં ભૂલ જણાય છે તો સુધારો કરી આપવા વિનંતી છે. અરજીપત્ર કોલમ નંબરમાં ભૂલની વિગત. હવે તમારે કઈ ભૂલ કરી છે? માન લો નામ ખોટું હોય, પટેલ પ્રિયેશ તમે લખ્યું હોય, એની જગ્યાએ પટેલ પ્રિય થઈ ગયું હોય તો ભાઈ સુધારો કરવાની વિગત પટેલ પ્રિયેશ. અહીંયા ખોટું તમે જે કર્યું છે એના વિશે માહિતી આપી. અહીંયા જે સુધારો કરવો હોય મેન્શન કરવાનું. નોંધ, મારા અરજીપત્રકની ઝેરોક્સ નકલ સામેલ છે જેમાં અરજીપત્રની જે વિગતમાં ભૂલ છે તેને નીચે લાલ શાહી વડે, મતલબ તમારું નામમાં તમે સુધારો કર્યો તો એનો જે પ્રૂફ હોય એ બી મોકલવાનું, અને પ્રૂફને તમે લાલ કલરથી લાઈન કરી દેજો, હાઇલાઇટ કરી દેજો, એટલે સમજી શકે કે ભાઈ ના, આનું ખરેખર નામ પટેલ પ્રિયેશ છે, જેમને ભૂલથી પટેલ પ્રિય લખાઈ ગયું છે, તો એ સુધારવાનું છે, બરાબર. કેમ કે જે તમે સુધારો કરો એના પ્રૂફ જોઈશે, એમને નહીં કરી આપે સુધારો, ખાસ ધ્યાન રાખજો. જે ધ્યાને લઈ સુધારો કરવા વિનંતી. વિદ્યાર્થીની સહી, આપનો વિશ્વાસુ. ડાઉનલોડ કરેલ અરજીપત્રની, મતલબ આની ઝેરોક્સ મૂકવાની, ઓરિજિનલમાં રાખજો. પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ. ફોટોગ્રાફમાં સુધારો કરવાનો હોય તો જ ફોટા મોકલજો, બાકી ના મોકલતા. ઘણાને ફોટોગ્રાફમાં સુધારો કરવો હોય ફોટા મોકલજો 2. પ્રવેશપત્રમાં કોઈ સુધારો કરવાનો હોય તો તેની ઝેરોક્સ નકલ, જે સુધારો કરવાનો એના પ્રૂફ. હવે આ જ વસ્તુ ઇંગ્લિશમાં પણ છે, ઘણાને ગુજરાતીમાં ના ખબર પડતી તો આ લોકો જો સરસ મજાનું ઇંગ્લિશમાં ફોર્મ બનાવ્યું છે. બંને ફોર્મ નથી ભરવાના, ગમે તે એક જ ફોર્મ ભરીને તમારે મોકલી આપવાનું છે. સ્કૂલમાં પૂછી લેજો કે સ્કૂલ મોકલી આપે તો ઠીક છે, તમે મોકલી દેજો. ગાંધીનગર, અમદાવાદ રહેતા તો રૂબરૂ પણ તમે આપી શકો છો. એવું તો ગુજરાત બોર્ડમાં એકવાર ફોન બી કરી દેજો કે ગુજસેટ 2025 માટેનું છે, અહીંયા લખેલું છે. તો ખાસ જેમને કંઈ પણ સુધારો કરવાનો હોય તેના માટેનો આ ચાન્સ આવી ગયો છે. ભૂલી ના જતા, બધા ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો. તો કોઈકને બિચારાઓને ભૂલ રહી ગઈ હોય તો એમને બી આ સુધારો થઈ શકે, કેમ કે પછી પાછળથી પ્રોબ્લેમ બહુ થતા હોય છે. માર્કશીટમાં સુધારો ના હોય, નામ મિસમેચ થતું હોય, કોઈ પણ માહિતી મિસમેચ થતી હોય તો આગળ જતા અથવા તો એડમિશન વખતે તકલીફો બહુ પડતી હોય છે. તો ખાસ સુધારો કરાવી દેજો થોડોક ટાઈમ લઈને. એટલે કહું છું કે આ વિડીયો શેર કરજો. તમારે કદાચ જરૂર નથી પણ તમારા મિત્રને જરૂર છે, જે તમને ખબર નથી, એક શેર કરશો તો એને પણ બેનિફિટ મળશે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે અને ગુજસેટની બેચ સાથે. બાય, ટેક કેર.